મોરબીમાં મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થતાં 3 લોકો દટાઈ ગયા. ચનાળા ગામ નજીક રાજકોટ હાઈવે પરની આ ઘટના, જ્યાં નવી છત ભરવાની કામગીરી દરમિયાન સ્લેબ ધરાશાયી થયો. 2 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા. સુરેન્દ્રનગરમાં ગેસ ગળતરની ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા, જ્યારે કે 2ની હાલત ગંભીર છે. સાયલાના ચોરવીરા ગામની ઘટના, જ્યાં ગેરકાયદેસર ખાણમાં ગેસ ગળતર થયું અને જેમાં 2 લોકોના મોત થઈ ગયા. છેલ્લા 2 મહિનામાં કુલ 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. પુરીલા ખાડાને ફરીથી ખોલી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ થઈ રહી છે. પોલીસ, ખાણ ખનીજ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. ગીર સોમનાથમાં સુત્રાપાડાના ગાંગીથા ગામે રહેણાંક મકાનમાં ખૂંખાર દીપડો ઘૂસી આવ્યો. દીપડો રહેણાંક મકાનમાં ઘૂસતા સ્થાનિકોએ મકાનનો દરવાજો બંધ કર્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમ અહીંયા દોડી આવી હતી અને દીપડાનું રેસ્ક્યુ કરવાની શરૂઆત કરી હતી. જોકે ગામડામાં દીપડો દેખાતા સમગ્ર પંથકમાં હાલ ભયનો માહોલ છે. અવારનવાર સિંહ અને દીપડા શિકારની શોધમાં ગામડાઓ સુધી આવી જતા હોય છે. અમદાવાદના નારોલમાં આવેલી એક કાપડની ફેક્ટરીમાં એકાએક આગ લાગી. આસ્ટોડિયા ભજીયા હાઉસની ગલીમાં આવેલ કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ગોડાઉન બંધ હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે. ફાયર કંટ્રોલ રૂમ દ્વારા અસલાઈલ ફાયર સ્ટેશનને કોલ મળ્યો કે શિવ શક્તિ સ્ટેટ આસ્ટોડિયા ભજીયા હાઉસની સામે પ્રિન્સ હોટલની બાજુમાં એક ગોડાઉનની અંદર આગ છે. અને પછી અમે લોકો ઘટના સ્થળે આવીને જોયું તો અહીંયા ઇલેક્ટ્રિકલ પેનલ હતા. ઇલેક્ટ્રિકલ પેનલમાં ફ્લેમ અને ધુવાડા નીકળતા હતા અને આજુબાજુ સામાન હતું. ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે આવેલ મંદિરના યોગાનમાં દીપડો દેખાયો હતો. ખોડિયાર માતાજીના મંદિરના ચોગાનમાં રાત્રે દીપડો આવી ચડ્યો હતો. મંદિરમાં દીપડો આંટાફેરા મારતો હોવાના સીસીટીવી સામે આવ્યા. વન વિભાગ દ્વારા સીસીટીવીના આધારે દીપડાનું લોકેશન મેળવવા તપાસ હાથ ધરાઈ છે. તો વારંવાર દીપડો આવી ચડતો હોય છે, તેવામાં હવે મંદિરના ચોગાનમાં દીપડો દેખાયો છે, જે કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે. અમરેલીમાં સબ જેલમાં એક કેદીનું મોત થઈ ગયું. કેદીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મનરેગા કૌભાંડના આરોપી તરીકે જેલમાં હતા. કેદી શક્તિસિંહ જાડેજાને હૃદયની બીમારી હતી, જેથી તેમનું મોત થયું છે. મહીસાગરમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી લોન કૌભાંડ સામે આવી. ખોટા દસ્તાવેજથી 35 લોકોએ 3.55 કરોડની લોન લીધી હતી. ટેક્સ સહિત ખોટા પુરાવા રજૂ કરી લોનના નામે કૌભાંડ આચર્યું. બેંકના ઉચ્ચ કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 35 લોન ધારકો સામે ગુનો નોંધી કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. સરકારી જમીનો પર ગેરકાયદે દબાણને લઈ સરકાર એક્શનમાં આવી છે. ત્યારે જામનગરના કુખ્યાત સાંઈચા બંધુઓએ કરેલા ગેરકાયદે દબાણો પર દાદાનો બુલડોઝર ફરી વળ્યું. બેડી વિસ્તારમાં સાંઈચા બંધુઓએ સરકારી જમીનો પર 1થી વધુ બંગલા બાંધી ગેરકાયદે દબાણ કર્યું, જેને લઈ પોલીસે જુદી જુદી લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ પણ દાખલ કરી. સાંઈચા બંધુઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે જામનગરના એસપીની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી. 1000 વારના આસપાસના એરિયામાં એટલા મોટા બંગલા એ લોકો ઊભા કર્યા છે અને આ બંગલામાં બેસીને અને જુગાર રમાવે અને બીજા બધા પ્રોહિબિશન અને ગેરકાયદેસર કામ કરે અને આમ પબ્લિકને હેરાન કરે. તો આ બંને બંગલેનો આજ વહીવટી તંત્ર તરફથી ડિમોલિશન રાખ્યો છે અને આ ડિમોલિશનમાં અમે જે એ ગેરકાયદેસર કામ કરતા હતા આ બંગલામાં બેસીને આ બંગલાને તોડી પાડવામાં આવી રહ્યા છે. અને આગળ પણ હું આ બધાને અમે લોકો આખો જે પ્રશાસન અને પોલીસ પ્રશાસન બંને અમે ખાતરી આપી છીએ કે જામનગરમાં કોઈ પણ પ્રકારની ગુંડાગર્દી અમે લોકો અહીંયા ચાલવા ના દઈએ. વડોદરાના ડભોઈમાં અતિ જર્જરિત પાણીની ટાંકી પાલિકા દ્વારા તોડી પડાઈ. 42 વર્ષથી વધુ સમયથી જૂની ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાનો લોકોમાં ભય હતો. અંતે તંત્રની હાજરીમાં ટાંકી તોડી પડાઈ છે અને આ સ્થળે નગરપાલિકા નવી પાણીની ટાંકી બનાવશે.
રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતી યુવકના મોત બાદ કાર્યવાહી થઈ રહી છે. સીબીઆઈએ એમિલના મોત બાદ હ્યુમન ટ્રાફિકિંગના ખેલનો પણ પર્દાફાશ થયો છે. નોકરીના બહાને લોકોને યુદ્ધમાં ધકેલતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભારતના 35 યુવકોને ગેરમાર્ગે દોરી યુદ્ધમાં ધકેલ્યા છે. ભારતના 7 શહેરમાં 10 જગ્યા પર સીબીઆઈ દરોડા પાડ્યા. ગુજરાતના યુવકના મોત બાદ આખું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. યુક્રેનના હુમલામાં સુરતીના મોત બાદ પરિવાર હાલ ચિંતિત છે. એમિલનો મૃતદેહ પણ પરત લાવવા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો. રશિયન સરકાર તરફથી કોઈ જવાબ ન મળતા પરિવાર ચિંતિત છે. મૃતકના પિતા અને કાકા રશિયા જવા માટે તૈયાર થયા છે. Yesterday busted a major human trafficking network conducting searches in several cities and collecting incriminating evidence. A case of human trafficking has been registered against several agents. We once again appeal to Indian nationals to not be swayed by offers made by agents for support jobs with the Russian army. This is fraught with danger and risk to life. We remain committed to early release of our nationals serving as support staff with the Russian army and their eventual return home. ગાયક ઓસમાણ મીરને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત થયો. ભારત સરકારની સંગીત નાટક એકેડેમી દ્વારા સંગીત ક્ષેત્રે યોગદાન બદલ એવોર્ડ એનાયત કરાયો છે. સંગીત ક્ષેત્રમાં રચનાત્મક સંગીત કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. ઓસમાણ મીરને કરિયરનો પહેલો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળતા લાગણી વ્યક્ત કરી છે. ઓસમાણ મીરે એવોર્ડ મળતા તેમના ચાહકો માટે ગીત પણ ગાયું હતું. મૂળ કચ્છના ઓસમાણ મીર વર્ષોથી સંગીત ક્ષેત્રે જોડાયેલા છે. તેમણે બોલિવૂડ ફિલ્મ રામલીલામાં પણ મોર બની થનગનાટ કરે ગીતથી દેશભરમાં ખ્યાતિ મેળવી છે. આમ તો ગુજરાત આખા માટે ગૌરવની વાત છે અને કચ્છના કલાકાર તરીકે ગુજરાતના કલાકાર તરીકે મને જ્યારે આ સન્માન મળ્યું છે ત્યારે મેં જે ગાયેલું ગીત મને યાદ આવે છે એની 1-2 લાઈન તમને સંભળાવી દઉં. ઘનઘોર જરે ચૌવર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. મોરબીમાં મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાય થતાં 3 મજૂરો દટાઈ ગયા. શનાળા ગામ નજીક રાજકોટ હાઈવે પર આ ઘટના બની. નવી છત ભરવાની કામગીરી દરમિયાન સ્લેબ ધરાશાય થયો હતો, જેમાં મોરબી સરકારી મેડિકલ કોલેજમાં સનાળા ખાતે તે છત ભરતા હતા ત્યારે એક છતના નીચેના ટેકા તૂટી અને જ્યારે અકસ્માત બન્યો છે, દુર્ઘટના બની છે, એમાં 3-4 મજૂરોને ઈજા થઈ છે. રાહુલ ગાંધીએ પાવાગઢ તળેટીમાં દર્શન કર્યા હતા. મહાકાળી માતાના પગલા પાસે દર્શન કરી રાહુલ ગાંધી આશીર્વાદ મેળવ્યા. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓએ મહાકાળી માતાના આશીર્વાદ લઈ યાત્રા આગળ વધારી હતી. અમદાવાદમાં ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. સંદેશ ન્યૂઝ પાસે નવા પ્લાનની એક્સક્લુઝિવ બ્લુ પ્રિન્ટ સામે આવી છે, જેમાં કુલ 55 એકરમાં આ ગાંધી આશ્રમ મેમોરિયલ બનાવવાનો પ્લાન છે. હાલ 5 એકરમાં આશ્રમ, રહેણાંક અને ઇમામ મંઝિલ આવેલી છે. હાલમાં રહેલી 20 જેટલી બિલ્ડિંગ જાળવી રખાશે, જ્યારે કે 13 નવા બિલ્ડિંગ પણ બાંધવામાં આવશે. ગૌશાળા, સરદાર પટેલ ઓફિસનો પણ તેમાં સમાવેશ છે. કુટુંબ નિવાસ, જમુના કુટીરનો પણ સમાવેશ છે. આનંદ ભવન, ઇમામ મંઝિલનો પણ સમાવેશ છે. 3 બિલ્ડિંગનું રીપ્રોડક્શન કરવામાં આવશે. ડેહલા પુણી કેન્દ્ર, મ્યુઝિયમ અને 7 ઓડિયોનું પણ રીપ્રોડક્શન કરવામાં આવશે. શિવજીને ભજવાનો અનેરો અવસર એટલે શિવરાત્રી. શિવરાત્રીના દિવસે અમદાવાદમાં નવા વાડજમાં સ્થાનિકોએ બરફનું શિવલિંગ બનાવ્યું હતું. અમરનાથની આબેહૂબ પ્રતિકૃતિ બર્ફાની બાબાની પ્રતિકૃતિ બનાવાઈ. સ્થાનિકોએ દિવસભર વિશેષ પૂજા અને અર્ચના અને શિવપુરાણ પાઠનું આયોજન કર્યું. ત્યારે મંદિરોની સાથે શેરીઓમાં પણ હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા. આ શિવરાત્રી મહોત્સવનું આયોજન બહુ ધામધૂમથી કર્યું છે. વડીલો છેલ્લા 4-5 દિવસથી દિવસ રાત મહેનત કરીને આ સરસ શિવલિંગનું આયોજન કર્યું છે બર્ફીલા બાબાના દર્શન કરવા માટે.
દક્ષિણ ગુજરાતના કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવ મંદિરનું અનેરું ધાર્મિક મહત્વ હોવાને કારણે આજે શિવરાત્રીના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અલૌકિક મંદિરે શિવ દર્શને પહોંચ્યા હતા. કહેવાય છે કે અહીંયા ભગવાન કાર્તિકે તારકાસુરનો વધ કર્યા બાદ પ્રાયશ્ચિત માટે ભગવાન ભોળા શંભુની સ્થાપના કરી હતી. ત્યારબાદ વર્ષો સુધી આ તીર્થ દરિયામાં છુપાયેલું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી આ જ શિવલિંગના દર્શન થઈ રહ્યા છે. હજુ પણ દિવસમાં 2 વાર સ્વયંભૂ દરિયાદેવ ભગવાન શંભુના અભિષેક માટે આવે છે અને ભગવાનને પોતાના આગોશમાં સમાવી લે છે. આવેલું સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે દરિયાની વચ્ચે આવેલું છે અને દરિયા દેવતા આ શિવલિંગના 2 વખત જાતે જલાભિષેક કરતા હોય છે અને આ શિવલિંગ 9 નદીનો સંગમ સ્થળ જેને આપણે મહીસાગર સંગમ તીર્થના નામથી આખા દુનિયામાં જગતમાં જેને પ્રખ્યાતિ છે એ આ મંદિર છે. પોલીસ પરિવાર તરફથી ડિવિઝન તથા જિલ્લામાંથી પોલીસના માણસોની ફાળવણી કરવામાં આવી છે. પ્લસ હોમગાર્ડ જીઆરડીના માણસો રાખેલા છે અને અહીંયા કંબોઈ મંદિર ખાતેના સ્વયંસેવકો છે જે લગભગ પોલીસ સ્ટાફ જીઆરડી હોમગાર્ડ થઈને 400 માણસો જેટલી સંખ્યા છે. બનાસકાંઠાના સૌથી મોટા શિવ મંદિર પાતાળેશ્વર મંદિરમાં સવારથી જ ભોલે શંકરના દર્શન માટે ભક્તો આવી પહોંચ્યા હતા. પાતાળેશ્વર મંદિર ખૂબ જ પૌરાણિક છે અને જમીનથી ખૂબ જ નીચે પાતાળમાં આવેલું છે. તેથી જ તેનું નામ પાતાળેશ્વર મંદિર રાખવામાં આવ્યું. આ મંદિર 51 ફૂટ ઊંચું અને જમીનથી 51 ફૂટ ઊંડું ઉત્તર ગુજરાતનું એકમાત્ર મંદિર છે. તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ પણ આ જ મંદિરમાં થયો છે. આ મંદિરના શિવલિંગ નીચેથી એક સુરંગ સીધી પાટણ નીકળે છે જેને વર્ષો પહેલાં બંધ કરાઈ છે. અહીંયા મહાદેવના દર્શન માટે પણ દૂર દૂરથી ભક્તો આવે છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર 1980માં થયો હતો. સદીઓ પુરાણું આ મંદિરની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે. સિદ્ધરાજ જયસિંહની જન્મભૂમિ છે. જ્યારે મિનળદેવી વિરાહે નીકળ્યા હતા, 18 માસ થયા પણ પુત્રનો જન્મ ન થતાં અહીંયા રોકાયા. તે દરમિયાન સિદ્ધરાજનો જન્મ થયો હતો. આ મંદિર પૌરાણિક કહેવાય અને શિવરાત્રિએ બહુ સરસ માહોલ લાગે છે. પાલનપુરમાં બહુ પૌરાણિક મંદિર છે. સિદ્ધરાજ જયસિંહનો જન્મ આ મંદિરમાં થયેલો છે અને અહીંયા આવવાથી અલૌકિક આનંદ થાય છે, આનંદની અનુભૂતિ થાય છે. દર શ્રાવણ મહિનામાં પણ મેળા જેવો માહોલ રહે છે. રાત્રે भी भक्तिमय वातावरण રહે છે અને બહુ પબ્લિક અહીંયા આવે છે. मैं उज्जैन से आई हूँ, महाकाल की नगरी से, पर यहाँ का जो मंदिर है पालनपुर का, यहाँ की बहुत तारीफ सुनी है. मैं फर्स्ट टाइम यहाँ दर्शन करने आई हूँ. ये जितना ज़मीन के अंदर है उतना आसमान तक है. मुझे बहुत अच्छा लगा यहाँ आके, बहुत शांति मिली. ये मंदिर बहुत शक्ति वाली है. અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ શિવરાત્રી નિમિત્તે શિવ મંદિરોમાં શીશ ઝુકાવી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. તેમના વિસ્તારમાં આવતી તમામ 7 વિધાનસભામાં આવેલા શિવ મંદિરમાં શીશ ઝુકાવી જીત માટે પ્રાર્થના કરી હતી. નરેન્દ્રભાઈ હંમેશા એમ કહે છે કે 140 કરોડનો પરિવાર એ મોદી પરિવાર છે. હિન્દુત્વની હાર્ડ હિન્દુત્વની વાત નથી. હિન્દુના આરાધ્ય દેવ છે, સનાતન ધર્મ છે હિન્દુ. તો એ હિન્દુ ધર્મના આજે કાર્યકર્તા તરીકે, હિન્દુ ધર્મની પાર્ટી તરીકે, હિન્દુ ધર્મના કાર્યકર્તા તરીકે હિન્દુ પૂજન વિધિ કરીએ તો એમાં કશું હાર્ડ કે એવો કોઈ વિષય આવતો નથી. જામનગરની જીજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ. ઉજવણી અંતર્ગત ફિમેલ નર્સિંગ એકત્ર થયા હતા અને દર્દીઓને ચોકલેટ ખવડાવી ઉજવણી કરી તેમજ દર્દીઓને સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી હતી. નર્સિંગ બહેનોએ એકમેકને મહિલા દિનની શુભકામના આપી ચોકલેટ ખવડાવી હતી. સરકારી હોસ્પિટલ જામનગરની મહિલા નર્સિંગ કર્મચારીઓ દ્વારા એકબીજાને ચોકલેટથી મોઢું મીઠું કરાવી તેમજ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી અને આ પર્વની ઉજવણી કરેલી છે. તેમજ દાખલ મહિલા દર્દીઓને ચોકલેટ આપી અને તેમને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવેલ છે. તેમજ સમગ્ર નર્સિંગ કર્મચારીઓએ એકત્ર થઈ અને આ તમામ દાખલ દર્દીઓ અને વિશ્વના તમામ દર્દી નારાયણના સારા સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરેલ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો. વડાપ્રધાને દેશની મહિલાઓને મોટી ભેટ આપી. આ નિર્ણયને લઈ મહિલાઓમાં ખુશીની લહેર જોવા મળી. તો હજુ પણ અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ ઘટે તેવી પણ આશા મહિલાઓ સેવી રહી છે. આજે જ્યારે એમને તો કેટલી બધી બહેનોની ચિંતા કે બહેનોને રસોડાની
ખર્ચામાં રાહત થઈ ગઈ કે 100 રૂપિયા એમને સિલિન્ડર એકદમ સરપ્રાઈઝ આપી દીધી. 100 રૂપિયા એટલે એક મધ્યમ વર્ગ માટે એટલે ઘણું બધું એમને મળે છે કે મહિનાના ખર્ચમાં એમને 100 રૂપિયા કરીને જે બચત થવાની છે એ ઘણી મોટી આજની ગિફ્ટ છે. બહુ જ આશા અપેક્ષા રાખે છે અને એટલી બધી આશા અપેક્ષા રાખ્યા વગર બી એટલું બધું આપી રહ્યા છે કે કોઈ અમને એ સંતોષ છે, બહુ જ સંતોષ છે કે આગળ મોદી કંઈક ને કંઈક કરતા રહેશે.